હેલો ફ્રેન્ડ્સ, વિશ્વા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 1A અને B નું સોલ્યુશન જોયું। તો આજે આપણે અહીં પ્રશ્ન 2A નું સોલ્યુશન જોવાનું છે। પ્રકરણ 7। જો શરૂ કરતા પહેલા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરી દેજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ કામ લાગે। શરૂ કરીએ પ્રકરણ 7। 1. 40% ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। તો 40% ને અપૂર્ણાંકમાં લખવાનું છે। તો જોઈએ 40%। 40% છે તો નીચે 100 કરીએ ટકા ચિહ્ન કાઢતા અને એનું ટૂંકામાં ટૂંકું રૂપ મેળવીએ। તો અંશ અને છેદમાં 0 જતી રહી। 4 ના અવયવ 2 દુ 4, 10 ના અવયવ 2 પંચા 10। અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, તો જવાબ મળે છે 2/5। આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। 2. નયનની માસિક આવક ₹8,000 છે, તેમાંથી તે ₹6,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે। તો પહેલા તો જોઈએ કેટલા રૂપિયા છે, બચત કેટલી કરીએ છે। તો બચત બરાબર 8,000 એની આવક છે, એમાંથી કેટલો ખર્ચ કરે છે, 6,000 ખર્ચ કરે છે। તો એની બચત કેટલા રૂપિયા વધી, 2,000। આ જે 2,000 બચત વધે છે એની ટકાવારી શોધવાની છે। તો શોધીએ કે 8,000 ધારો કે 100%, તો 2,000 કેટલા, તો 2,000 એનો 100 સાથે ગુણાકાર કરી દો અને છેદમાં 8,000 વડે એને ભાગો। અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા। 200 ને 8 વડે ભાગીએ તો કેટલા થાય, 25%। કેટલા થશે, 25। 200 ને 8 વડે ભાગતા આપણને જવાબ મળે છે 25%। તો કે નયનની જે બચત કરે છે 2,000 એની ટકાવારી કેટલી થાય છે, 25% બચત કરે છે। 3. 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે। તો અહીંયા ધારો કે 65 વિદ્યાર્થીઓ જોડે 100% સાયકલ છે। 65 વિદ્યાર્થી બરાબર 100%। તો કેટલા વિદ્યાર્થીઓ હતા, 13 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, તો 13 વિદ્યાર્થીઓ બરાબર કેટલા ટકા, તો 13 ગુણ્યા 100 અને છેદમાં આવશે 65। 13 પંચું 65, અંશ અને છેદમાં 13 ઉડી ગયા। 100 ને 5 વડે ભાગો, 100 ના અવયવ પાડીએ આપણે, તો 20 પંચા 100, અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો, તો કેટલા ટકા આવશે, 20% વિદ્યાર્થીઓ જોડે સાયકલ છે। 4. 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%। 40% ની અંદર કેટલા ઉમેરીએ તો 100% થાય, તો 60%। 100 માંથી 40 બાદ કરો એટલે આપણને જવાબ મળી જાય। 5. 0.7 ને ટકામાં ખાલી જગ્યા લખાય। તો એને ટકામાં કઈ રીતે, ટકામાં લખવા માટે એને 100 વડે ગુણવા પડે। તો 0.7 ગુણ્યા આ 100, આનો દશાંશ નીકાળી દઈએ તો 7 એકમ દશક, 7 ના છેદમાં 10 આવશે, ગુણાકારમાં 100, અંશ અને છેદમાં 0 ઉડી ગઈ, તો 7 દાના 70। તો 0.7 ને ટકામાં આ રીતે લખાય, 70% થશે।
6 એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી. કેટલા હતા? ₹20 કિંમત હતી, બરોબર, વસ્તુની. અને કેટલી થઈ વધીને? 25. તો પહેલા તો વધારો બરાબર 25 માંથી ₹20 બાદ કરો તો કેટલા મળશે આપણને? ₹5. બરોબર. આટલો વધારો થયો તો ધારો કે ₹20 એ 100%, તો ₹5 એ કેટલા? 5 ગુણ્યા 100 ભાગ્યા 20. 0 ઉડી ગઈ અને 2 આજે 10 છે એના અવયવ પાડીએ. 2 પંચા 10. અંશ અને છેદમાં 2 પણ ઉડી ગયા તો વધ્યા કેટલા? 5 પંચા 25. તો કેટલા ટકા કિંમત વધી? 25% કિંમત વધી. 7 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો 30% ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો 30/100. અંશ અને છેદમાં 0 ઉડી ગઈ, કશું ઉડતું નથી એટલે 3/10. આ રીતે એના અપૂર્ણાંકમાં લખાય. 8 40 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. તો જે કુલ લખોટી હોય ધારો કે એના 100%. 40 લખોટી બરાબર 100%. 8 લખોટી લીધી છે તો 8 લખોટીના કેટલા? 8 ગુણ્યા 100 અને છેદમાં આવશે 40. અંશ અને છેદમાં 0 ગઈ. અહીંયા 8ના અવયવ પાડીએ. 4 દુ 8. અંશ અને છેદમાં 4 પણ ઉડી ગયા તો 10 દુ 20. તો કેટલી લખોટી લીધી છે? 20% લખોટી લીધી કહેવાય. પ્રકરણ 8. -4/9 ભાગ્યા 8/3 બરાબર શું થાય? સાદું રૂપ આપીએ. -4/9. અહીંયા ભાગાકાર છે તો એનો ગુણાકાર કરી દેવાનો અને આના જે છેદ અને અંશ છે ઉલટાઈ દેવાના. 3 ઉપર જતા રહેશે અને 8 નીચે આવી જશે. હવે અવયવ પાડીએ. આ 4 ને 8 છે એને 4 વડે ભાગી દઈએ તો આ 4 દુ 8 અને 9 જે છે એના અવયવ પાડો. 3 તરી 9. હવે અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો અહીંયા ઉપર કશું વધતું નથી એટલે આપણે -1 લખવો પડે કેમ કે માઇનસ હતું અને નીચે વધ્યા 3 દુ 6. આપણો જવાબ. 2 -3/5 ગુણ્યા 25/6 છે. આનું સાદું રૂપ આપીએ તો -3. અહીંયા અવયવ પડીએ 5 પંચા 25. અહીંયા 5 છે અને અહીંયા 6 ના અવયવ પાડીએ. 3 દુ 6. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો ઉપર અહીંયા માઇનસ વધે છે અને 5 વધે છે અને છેદમાં કેટલા વધે છે? 2. આ જવાબ આવી શકે. અથવા છેદ નાનો હોય તો એને તમે મિશ્રમાં પણ ફેરવી શકો છો. તો મિશ્રમાં આ રીતે લખી શકાય. 2 દુ 4 અને 4 ને 1 5. આ રીતે બંનેમાંથી ગમે તે એક જવાબ લખી શકો છો. આ અથવા આ. 3 -7/5 અને -2/5 નો સરવાળો કરો તો વત્તા -2/5. ચાલો સરવાળો કરીએ. છેદ સરખા જ છે તો એક જ વખત લખીશું 5. -7 ± -2. જવાબ મળે છે 7 ને 2. માઇનસ પ્લસ થાય પણ નિશાની શું આવશે? મોટી સંખ્યાની.
તો મોટી સંખ્યા 7 છે અને આગળ જે નિશાની હોય તે મૂકવાની અને 7 ને 2 9. આનો જવાબ આ પણ રાખી શકો છો અને આગળના દાખલામાં કહ્યું તેમ જેમ કે છેદ નાનો હોય તો તમે એને મિશ્રમાં ફેરવી શકો છો અથવા 5 દુ 10 વધી જાય છે એટલે 5 એકા 5 અને 5 માં કેટલા ઉમેરો તો 9 થાય 4. તો આ પણ આવી શકે છે. નંબર 4 4 સતમાંશ અને 6 સતમાંશની વચ્ચેની એક સમમી સંખ્યા ખાલી જગ્યા છે. તો એના વચ્ચે કઈ આવે? 4 પછી 5 અને 6. તો 5 સતમાંશ એના વચ્ચેની સંખ્યા થશે. તો અહીંયા જવાબ લખું છું 5 સતમાંશ. આગળ 5 1/2 એ 1/5 કરતા ખાલી જગ્યા સમમી સંખ્યા છે. તો તમને આગળ જેમ શીખવાડી હતી ને એક શોર્ટ ટ્રીક એ રીતે 1/2 એ 1/5 કરતા કેવી છે તો જોઈએ. આને 1 ને 5 વડે ગુણો એટલે 5 એકા 5 અને આ 1 જે છે એને 2 વડે ગુણો. અહીંયા 5 મળે છે અને અહીંયા 2 મળે છે. તો આ મોટા થયા ને 5 મોટા છે બરોબર. તો આ મોટી સંખ્યા થઈ. તો અહીંયા શું કહે છે કે 1/2 એ 1/5 કરતા ખાલી જગ્યા સમમી સંખ્યા છે. તો આ મોટી છે. તો શું જવાબ આવશે? મોટી સમમી સંખ્યા છે. 6 -45 ના છેદમાં 30 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. -15 તરી 45 ભાગાકારમાં 15 દુ 30. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો તો જવાબ મળે છે -3/2. 7 5 સતમાંશ ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે તેથી તે ખાલી જગ્યા સમમી સંખ્યા કહેવાય. તો કઈ કહેવાય? પ્રમાણિત. આગળ -3 સતમાંશની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. વ્યસ્ત કરવા માટે અંશ અને છેદને ઉલટાઈ દેવાના હોય તો 7 ઉપર જતા રહેશે અને જે 3 છે એ છેદમાં આવી જશે એટલે શું મળશે? વ્યસ્ત સંખ્યા -7/3. ચલો આગળ પ્રકરણ 9 વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખવાનું. તો શું આવશે? πr². વર્તુળનું પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. વ્યાસ કયું હોય તો એકલો પાય આવે. વર્તુળનું પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાય ગુણ્યા r. જો અહીંયા ત્રિજ્યા કયું હોય તો શું આવશે? 2. વર્તુળનો વ્યાસ બરાબર વ્યાસ શોધવાનું સૂત્ર છે 2 ગુણ્યા ત્રિજ્યા. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર લંબાઈ અને ઊંચાઈ b હોય તો તેનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા b એટલે કે l ગુણ્યા b. XYZ ની ત્રિકોણ XYZ ની પરિમિતિ ખાલી જગ્યા છે. તો અહીંયા ત્રિકોણ દોરીએ XYZ ત્રણેય બાજુનું શું થશે? પરિમિતિની અંદર સરવાળો. તો લખીએ XY + YZ + ZX એની પરિમિતિ આવશે. આગળ એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ b તો તેનું ક્ષેત્રફળ શું આવશે? તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા આધાર એટલે L અને ઊંચાઈ એટલે b લંબાઈ ગુણ્યા L ગુણ્યા b. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેગ. આ સૂત્ર છે. આગળ પ્રકરણ 12 સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે તો કેટલી આવશે? સમબાજુ ત્રિકોણ કયું છે? તો અહીંયા ત્રિકોણ છે એને સમમિતિ એટલે સરખા ભાગ પાડવાના છે. તો કેટલા પડ્યા? 1 આ 2 અને 3. તો આવશે સમમિતિની રેખાઓ કેટલી? 3 હોય. નિયમિત ષટકોણને 6, પછી નિયમિત અષ્ટકોણને 8 બાજુ સરખી જ હોય એટલે 8. અંગ્રેજી મૂળાક્ષર Z ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે એને ફેરવવા પરિભ્રમણીય કહ્યું છે બરોબર. તો કેટલા આવશે? 2. અંગ્રેજી મૂળાક્ષર E ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શું આવશે? 1.
વિષમબાજુ ત્રિકોણની ખાલી જગ્યા સમમિતિની રેખા હોય. વિષમબાજુ ત્રિકોણ જે હોય છે એની એકે બાજુ સરખી હોતી નથી, તો એના સરખા ભાગ પણ એટલે કે સમમિતિની રેખા થશે નહીં. તો શું આવશે? 0. ચોરસનો પરિભ્રમણીય કોણ, કોણ એટલે ખૂણો, ખાલી જગ્યા છે, કેટલો આવશે? 90 અંશ. અને લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે, તો કેટલો આવશે? 180. આગળ પ્રકરણ 13. 2 સેમી લંબાઈના બે ઘન પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. ધારો કે બે ઘન કયા છે, બરોબર? અહીંયા દોરીને સમજાવું, ચોપડામાં દોરું ને. શું કહ્યું છે? 2 સેમી લંબાઈના બે ઘન છે. એક ઘન, બાજુમાં બીજો ઘન. બરોબર? આ બે ઘન પાસે રાખતા બનતા લંબઘન, જે આ બન્યો આખો આકાર એ લંબઘન બન્યો, એની લંબાઈ કેટલી થશે? આ એક લંબઘન જે આ ઘન જે છે એની 2 સેમી હતી અને આની હતી, તો એની લંબાઈ કેટલી થાય? 2 + 2 એટલે 4 સેમી. કેટલી થશે? 4 સેમી. ચલો, લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય કેવો હશે? લંબચોરસ. કેવો હશે? લંબચોરસ. આગળ ક્રિકેટના દડાનો પડછાયો. જે ક્રિકેટનો દડો હોય એ કેવો હોય છે? ગોળ હોય છે, એટલે એનો પડછાયો કેવો આવશે? વર્તુળ. રમવાના પાસાની સામસામેની બાજુના અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય છે. જે સાપસીડીનો રમવામાં તમે જે પાસો વાપરો છો ને એ પાસાની વાત કરી છે, તો એના સામસામેના અંકોનો સરવાળો કેટલો થાય? 7 થાય. કેટલો થાય? 7. ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલી જગ્યા હોય છે, તો કેવું હોય? ત્રિકોણ. સમઘનની ખાલી જગ્યા સપાટીઓ હોય. સમઘન એટલે કે કેવો સમઘન? તો સાપસીડીની અંદર તમે જે રમવા માટે પાસો વાપરો છો ને એ પાસાની અંદર કુલ કેટલા અંકો હોય છે? 6. તો કેટલી સપાટી આવશે? 6. 7. જેની માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય. તો શું કહેવાય છે? દ્વિપરિમાણીય. જેને તમે 2D પણ કહી શકો છો. 2D. અને જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય, તો તેને ત્રિપરિમાણીય કહેવાય. શું કહેવાય? ત્રિપરિમાણીય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન 2A પૂરો થાય છે. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન 2 સાથે મળીશું. જો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો.